મુરબન રોટલી ખાન બનો દઈને પાયલ નો લુવાઈ મોટર થોડી લુવાઈ લુવા નાખે જીણી હોય ઈ લુવે વેકેશન કરવાની જો મામો દીકરી બે બાધે ઉઠા ભેગા મારે કાપે નાખવા જો મારે આ એક નોક ભાંગે પડ્યો ને આજ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય બ્લોગ કેમ છો બધા મજામાં ને તો અત્યારે સવારના 9 વાગ્યા ને આજે મેં ઘણા દિવસ પછી ઘરે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે મારે ક્યાંય નથી જવાનું તો મેં કીધું કે ચાલો સવારનો વ્લોગની સ્ટાર્ટ કરી દઈએ તો હંજવારી મેં કાઢી લીધી અને હજી પોતા કરવાના બાકી છે તો પોતા મારે કરવા છે ને અમારે જો મહેમાન આવ્યા ને તો ઘરમાં છોકરી બોલાવે તો બતાવું તમને ને આ પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને જોતા રહેજો મારા વ્લોગ મારી નણંદની છોકરી ને એનો છોકરો આવ્યા બે વેકેશન કરવાની તો જો મામો દીકરી બે બાધે ઉઠા ભેગા મારે કાપે નાખવા જો મારે આ એક નોક ભાંગે પડ્યો ને આજ જો હાલિયા આ બધા ભાંગે પીડા ભાંગ્યા હતા ને મતલબ કે કાપે નાખ મામો આવે તો ગાઈસ અત્યારે હવે જમવા બેઠા ને આજે જમવામાં શું જો ઊંઘનો બીજા બધા વહેલા ઉઠીને ખાઈ લીધો બે મોડા ઉઠા તો મુરબન રોટલી ખાય ને બનો દઈને રોટલી ખાય તો ગાઈસ અત્યારે જો 10 વાગ્યા ને હવે હે ને મારે શાક નાખવું છે ને અહીંયા જો શું હાલે અમારે બનાવીએ ટાયાને હે ને વરગાડી દીધા મોટર સાફ કરવામાં ટાયાને મજા આવે જો તો ભૈરા બધા પાયલ નો લુવાઈ મોટર થોડી લુવાઈ લુવા નાખે જીણી હોય ઈ લુવે એ તો પેલા લેવાના હોય પૈસી ધોવાની હોય એ તો થોડી બગાવેલી હે પાસે બગાવેલી હે કે એ પૈસી દે ના તો ગઈશ બાથણું હેલા રાખશે ને મારે હેના શાક નાખવું તો હવે આજે શાકમાં આ સોરા હે ને સોરા બટેટાનું નાખવાનું હે તો ચાલો હું મોરી લઉં પછી નાખી દઉં તો ગઈશ તેલ થઈ ગયું ને હવે શાક વઘારી લઉં આ બાજુ જો મેં મસાલો કરી રાખ્યો તો વઘારી લઉં તો ગાઈસ શાક વઘારી લીધું મેં ને હવે મારે નાવા જવું છે અને કપડાં પડ્યા પ્રેસ કરવાના તો બનાના બધા તો એ કપડાં પણ પ્રેસ કરવા જોઈએ ને શાક વઘારી લીધું ને બનાને પોરબંદર જવું કામ છે તો ચાલો હવે ફટાફટ હું કામ કરવા માંડું જે બાકી છે તો હેલો ગાઈસ અત્યારે જો સાંજ પડી ગઈ બપોરે પછી ને મેં કંઈ બ્લોગ નહોતો ઉતાર્યો મારે પારસી કરવી હતી ને પારસી કરીને પછી સૂઈ ગઈ હતી હું ખાઈને મોડી પરવારી હતી ને અત્યારે જો કપડાં મશીનમાં ધોવા નાખ્યા ને હું કેરી ખાવા બેઠી તો કેરી તો મેં ખાઈ લીધી બ્લોગ ઉતારતા ભૂલી ગઈ હવે જો રાવણા મારી બેનને ઘરેથી કાલે લઈ આવ્યા ને એ રાવણા છે ને કેરી તો મેં બધી ખાઈ લીધી એકદમ પાકી ગયા હાવ ઘરનો હજી નથી આવ્યો પોરી ગયો ને તો આવવો જોઈએ હવે જો કપડાં ધોવાઈ ગયા તો મારે સૂકવવા જાઉં ચાલો ફટાફટ ખાઈને પછી કપડાં સૂકવી આવું તો ગાઈસ રસોઈ મેં જો હમણાં કરી લીધી શાક નાખી દીધું રોટલી કઢી રોટલા કર્યા તો એટલી ગરમી થઈ ને મેં થાવ માન બધું તોય થેગું ને અત્યારે જો હવે મને ભૂખ લાગી હતી ને તો મેં કારણ કે હે ને મારું ગળું બરે ને તો મારો ખાવાનો કોઈ વિચાર નહોતો તો મારે નથી ખાવું તેલવાળું કંઈ શાકમાં તો તેલ હોય ને પાછું તુરિયાનું શાક હે તો એ મને ભાવતું ને બીજું કરે શકતી હતી પણ મારું મન જ નથી ખાવાનું તો મારે નથી ખાવાનું તો મેગી કાલે લેવા હતા ને તો મેં કીધું કે મેગી કરી અને ખાઈ લઉં ને ઘણો છે હજી નહોતા આવ્યો પોરબંદરથી શું કામ હોય એને તો
કામ તો હતું એ તો મને ખબર હતા, પણ વાર લાગી ગઈ તો નહીં થયું હોય એનું કામ એટલે જ વાર લાગી ગઈ. બાકી તો વહેલો આવતો રહીએ, એ કંઈ ખોટી ન થાય કામ વગર નહોતા. તો ચાલો હવે મેગી મારી ઠરી જશે તો હું ખાઈ લાવું ને કમેન્ટ કરીને કે જો કોને કોને મેગી ભાવે છે, કારણ કે મને તો બહુ મેગી ભાવે. તો હવે હું મેગી ખાઈ લઉં.